કોલકાતામાં દુષ્કર્મ કેસના પડઘા ગુજરાતમાં સંભળાયા છે। વડોદરામાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડે યોજી હતી મૌન રેલી। આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોવા મળી। કાળા વસ્ત્રો પહેરીને કોલકાતાની ઘટનાનો તેમણે વિરોધ નોંધાવ્યો છે। લક્ષ્મીવિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી આ રેલી કરવામાં આવી હતી। આરોપીને ફાંસીની સજા ફટકારાય તેની પણ અહીંયા માંગ બુલંદ બનાવાઈ હતી। અમે ખાલી માંગ કરીએ છીએ નારીની સન્માન, સુરક્ષા અને ઇન્સાફ, બસ એટલું જ કહેવું છે। એટલી ઘિનૌની હત્યા એક બહેનના ઉપર થયું છે, એ પણ એક ડૉક્ટર બહેન। તો આ આપણા દેશમાં અમને શરમ આવે છે કે આ અત્યાચાર કૃત્ય આપણે દેશમાં થાય છે, એટલે અમને મૌન કરીને અમારો વિરોધ એના માટે કરું છું। અને જે કોણ છે એને સરકાર અમારી જે અર્થવ્યવસ્થા છે, જે જસ્ટિસ છે એને જસ્ટિસ મળવું જોઈએ। અને જે કોણ છે એને ફરી આ પ્રકારની હત્યા ન થવું જોઈએ અને ઘિનોને વર્તન બહેનો સાથે ના હોવું જોઈએ, એના માટે હું સપોર્ટ કરું છું। આજે જ્યારે અમારા મહારાણી શ્રી આટલું સરસ ઇનિશિયેટિવ લીધું છે ત્યારે ખૂબ જ ગૌરવ અનુભવું છું કે અને આજે વડોદરાની લેડી આજે રાત્રે 9 વાગે પણ અહીંયા ભેગી થઈ છે અને આ જે ઘટના થઈ છે એને ન્યાય મળે, એ ડૉક્ટરને ન્યાય મળે જે આપણી રક્ષા કરે છે। એક પોલીસ છે, એક ડૉક્ટર છે, તો જે આપણી રક્ષા કરે છે, જે આપણો જીવ બચાવે છે, એનો જીવ આવી રીતે બહુ જ ખરાબ રીતે રેપ કરીને, બળાત્કાર કરીને જે લીધો છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે, બહુ જ ગંદુ વર્તન છે।